વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી કાવ્ય 9 ચક્રવાક મિથુન કાવ્યનો અભ્યાસ કરીશું, જેના સર્જક મણિશંકર ભટ્ટ અને ઉપનામ એમનું કાંટ છે. સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે. કાવ્યની શરૂઆત કરીએ એ પહેલાં કાવ્યના કવિ મણિશંકર ભટ્ટનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરી લઈએ. મણિશંકર ભટ્ટ એમનો જન્મ 20/11/1863 અને અવસાન 16/6/1923. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ, એમનું પૂરું નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ અને ઉપનામ કાંટ, નો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષણ, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. યાદ રાખજો, જે પૂર્વાલાપ છે એ એકમાત્ર જ એમનો કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડકાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યમાં 16 કળાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. જે સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્ત થતો નથી અને નિયતિ પ્રમાણે એટલે કે ભાગ્ય પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાનો ચિરકાલીન બનાવે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિ રૂપે કલ્પ્યું છે. જે ચક્રવાક અને ચક્રવાકી જે યુગલ છે, મિથુન એટલે યુગલ, એ બંને યુગલને અહીં કવિએ મનુષ્યના પ્રેમની મૂર્તિ રૂપે કલ્પ્યું છે. અહીં પ્રેમી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિકર્મ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે. એ જ એમની નિયતિ છે. આ જે ચક્રવાક અને ચક્રવાકી જે યુગલ છે, મિથુન છે, જોડું છે, એ દિવસ દરમિયાન બંને સાથે રહી શકે છે અને સાથે હરી ફરી શકે છે. પણ જેવો સૂર્યાસ્ત થાય એટલે સૂર્યાસ્ત પછી એ બે સાથે રહી શકતા નથી અને જો સાથે રહે તો બેમાંથી એકનું મૃત્યુ થાય એવો શ્રાપ આપવામાં આવ્યો હોય છે. એટલે બંને સાથે રહી શકતા નથી. સવારના જે સમય છે ત્યારે આખો દિવસ એ સાથે રહી શકે, પણ જ્યારે રાત્રિ થાય, સૂર્યાસ્ત થાય પછી આ બંને પક્ષીઓ જો એકબીજા સાથે રહેવા માંગે તો બેમાંથી એકનું શું થાય? મૃત્યુ થાય. પરસ્પર વિયોગે જુડતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાક ચક્રીવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિ પણ લાંબી જોવાની. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે.
અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પક્ષી યુગલ સૂર્યાસ્ત થતાં અંધારી ખીણમાં ઝંપલાવે છે. ત્યાં અમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. અને ચક્રવાકને કહે છે કે આપણે એવી જગ્યાએ જતા રહીએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાક એને કહે છે કે જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિ પણ કેવી હશે? લાંબી જ હશે. માટે આપણે જે પ્રણય સુખની આશા રાખીએ છીએ એ ઠગારી એટલે કે નકામી છે. કાવ્યની શરૂઆત કરીએ. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલ્યરાજની, ન જણાય જશે કેવી સંધ્યાએ મધ્યયાત. અને કહે છે કે પ્રસરી એટલે કે ફેલાઈ રહી છે, શાખાઓ એટલે કે ડાળીઓ, ચોપાસ એટલે કે ચારે તરફ, અને એમાં આજની સંધ્યા કેવી જશે સમજાતું નથી. શૈલ્યરાજ એટલે કે પર્વતરાજ. અહીં પહેલી બે પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે શૈલ્યરાજની શાખાઓ ચારે તરફ પ્રસરી રહી છે. એમાં આજની સંધ્યા કેવી જશે એ સમજાતું નથી. જે પર્વતની શાખાઓ છે, ડાળીઓ છે, પર્વતની જે હાડમાળાઓ છે એ ચારે તરફ ફેલાઈ રહી છે, પણ એમાં આજની આ સંધ્યા સૂર્યાસ્ત એ કેવું જશે સમજાતું નથી. સરિતાના જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા, સભયનાથ પ્રિયા હૃદયે ધરે, વિરહ સંભવ આકુલતા કરે. સરિતા એટલે કે નદી, નદીના જળ કૃષ્ણ એટલે કે કાળા શ્યામ થયા, નદીના જળ થોડા શ્યામ થયા, સૂર્યના કિરણો શિખરે પર પહોંચી ગયા, ભય પામેલી પ્રિયા, સભય એટલે કે ભય પામેલી પ્રિયા એટલે અહીંયા કોણ? ચક્રવાકી. એ નાથ એટલે કે ચક્રવાકને હૃદય ધરે છે. સંભવતઃ બંનેને વિરહથી વ્યાકુળ થઈ ગયા છે. હવે સૂર્યાસ્ત થવાનો છે એટલે પેલા જે પક્ષી યુગલ છે તે હવે શું થઈ ગયા છે? વ્યાકુળ થઈ ગયા છે. નદીના જળ થોડા કાળા થઈ ગયા છે, સૂર્યના કિરણો શિખર ઉપર પહોંચી ગયા છે. આમ ભય પામેલી પ્રિયા એટલે કે ચક્રવાકી એના નાથ એટલે કે ચક્રવાકને હૃદયે ધરે છે અને બંને વિરહથી વ્યાકુળ થઈ જાય છે. ઝાખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલધિ જલના હોય જાણે તરંગ, પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોઈ, ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોય. અને કહે છે કે આ ગિરી ઝાંખા ભૂરા, ગિરી એટલે કે પર્વતના એક એક શિખર જાણે વર્ષા સમયે જલધિ જલ એટલે કે સમુદ્રના પાણીના તરંગ ન હોય, ઊંચી ડોક કરીને સામે ફેલાયેલા અંધકારને જુએ છે અને ભીરુશ્યામા આંખમાં આવતા આંસુ લૂછે છે. અને જે ઝાંખા ભૂરા પર્વતના એક એક શિખર જાણે વર્ષા સમયે સમુદ્રના પાણીના તરંગ લહેરખી જેવા લાગી રહ્યા છે, એમ ઊંચી ડોક કરીને સાંભે ફેલાયેલા અંધકારને જુએ છે. કોણ? ચક્રવાકી. ભીરુશ્યામા એટલે કે ચક્રવાકી. અને આંખમાં જે આંસુ આવે છે એને લૂછે છે. વિહગ યુગ્મ કિશોર રસજ્ઞએ, રસમહિજ પરસ્પર મગ્નએ, નિર્ભૃત અત્ર અહર્નિશ આવતું, રમણ આચરવા મન ભાવતું. અને કહે છે કે આ કિશોર વિહગ એટલે પક્ષી અને યુગ્મ એટલે યુગલ, કે આ કિશોર રસજ્ઞ પક્ષી યુગલ પરસ્પર પ્રણય કીડામાં મગ્ન છે. અને આ યુગલને અહર્નિશ એટલે કે દિવસ રાત અહીં નિર્ભય બનીને પ્રણય ક્રીડા કરવાનું ગમતું. અને કહેવામાં આવ્યું છે કે આ કિશોર જે પક્ષી યુગલ પરસ્પર પ્રણય ક્રીડામાં મગ્ન છે અને આ યુગલને
દિવસ રાત અહીં નિર્ભય બનીને પ્રણય ક્રીડા કરવાનું ગમે છે. ઊંચે બેસી રવિ ઉડઈને જેહ સાથે વિલોકે, ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહારે સુવર્ણ, માણિક્યોથી ગ્રંથિત સરખ્યા રમ્ય જ્યાં થાય પર્ણ. અને ઊંચે બેસીને સૂર્યોદય મળીને બંને સાથે જુએ છે. ઊંચે રવિ ઉદય એટલે કે સૂર્યોદયને સાથે મળીને જુએ છે, પરંતુ પ્રણય રસમાં ઘેલું આ યુગલ એક ક્ષણ માટે વિરહની સ્મૃતિ થતાં વિહવળ થઈ જાય છે. ઘેલા એટલે કે પ્રણય સુખમાં ક્ષણવાર માટે એ જુએ છે અને ક્ષણ માટે વિરહની સ્મૃતિ આવતા એ પાછા હર્ષશોક એટલે કે વિહવળ બની જાય છે. ત્યાં તો એ ઘટ ભીની ડાળીઓ પર સોના માણેક જડિયા હોય એવા રમ્ય પાંદડા થતા જુએ છે. અને જે વૃક્ષની ડાળીઓ છે, વિટપ એટલે કે વૃક્ષ, એની ડાળીઓ એ સોના માણેક જડિયા એના જે પર્ણો છે એ જાણે એ પર્ણ પાંદડા રમ્ય પાંદડાઓને આ જે પક્ષી યુગલ છે તે જુએ છે. હરિત નીલ સુંદર વનસ્થલી, પળમળી સુકુમાર મૃગો રમે, ઉપવનો તણી સંવૃત્ત આવલી, મહી જવા પ્રણય તરુણો ભમે. અને દૂર દૂર લીલી હરિત એટલે લીલી કુંજાર વનમાં સુકુમાર હરણા રમે છે. જે નાના નાના હરણાઓ છે, મૃગો એટલે કે હરણાઓ, એ આ લીલી કુંજારમાં વનરાયમાં રમે છે. ઉપવનોથી આચ્છાદિત હારમાળામાં પ્રવેશવા માટે આ પ્રણય તરુણો ફરે છે. અને ઉપવનમાં પ્રવેશવા માટે આ જે નાના નાના સુકુમાર હરણા છે, પ્રણય હરણા છે, એ ઉપવનમાં પ્રવેશવા માટે આમ તેમ ફરે છે. નાના નાના કંઈકે સૂચિસરો કચ્છ ઉત્તાન રમ્ય, સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કે ગમ્ય, આઘું આઘું મુદિત રવનું ચિત્ર સંગીત થાય, સાનો ક્યાંથી કંઈ નિસરતો મિષ્ટ આમોદ વ્યાય. અને ક્યાંક નાના નાના નિર્મળ સરોવર, સૂચિ સરો એટલે કે નિર્મળ સરોવરો અને પાણી જ્યાં છે તેવા પ્રદેશની સ્નેહથી જોવાની અગમ્ય ભાવના જાગે છે. કોને? જે પેલા પક્ષી યુગલ છે તેને. દૂર દૂર આનંદિત મધુર સ્વરનું ચિત્ર સંગીત થાય છે. અને દૂર દૂર આઘું આઘું એટલે કે દૂર દૂર મધુર રવનું એટલે કે મધુર સ્વરનું ચિત્ર સંગીત થાય છે. ક્યાંથી સાનો મીઠો સુગંધિત વાયુ વાય છે. અને ક્યાંકથી આમોદ એટલે વાય, મિષ્ટ આમોદ વાય એટલે કે સરસ મજાનો મીઠો સુગંધિત વાયુ એટલે કે પવન વાઈ રહ્યો છે. અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બની, રવિ મરીચ બડે હિમને હરે, ગહનમાં તદંતર ઉતરે. અને કહે છે કે આ સુંદર અદ્ભુત રંગની અસરથી, આ સુંદર જે અદ્ભુત રંગ છે એની અસરથી સમગ્ર સૃષ્ટિ ખરેખર નવીન બની છે. સૂર્યના કિરણો ચારે બાજુ બરફની ઠંડી ઉડાડે છે. હિમ એટલે બરફ. અને સૂર્યના કિરણ રવિ મરીચ એટલે કે સૂર્યના કિરણો એ ચારે બાજુ બરફની ઠંડી ઉડાડે છે. તે પછી એ ઊંડે ઊંડે ગહનમાં ઉતરે છે. અને ત્યારબાદ એ ઊંડે ઊંડે ગહનમાં ઉતરે છે. શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાટી, શોધી કાઢે દૈત નયનો જોઈને હષ્ટ થાતી. ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે, ક્રીડા એવી કંઈક કરે મોગધ્યમાં દંપતી તે. અને વૃક્ષોની શાખાઓમાં ચક્રવાકી તરુવર્તની એટલે કે વૃક્ષની શાખાઓમાં ચક્રવાકી છુપાઈ જાય છે. પ્રિયતમ એટલે કે ચક્રવાક તેને શોધી કાઢે છે. એ જોઈને ચક્રવાકી પ્રસન્ન થાય છે. બંને એકબીજાની ચાંચમાં
ચાંચ લઈ પાંખોને પાંખમાં લઈ પ્રણયની મુગ્ધાવસ્થામાં દંપતી કેટલીય ક્રીડાઓ કરે છે. પ્રણયની અવસ્થામાં આવીને આ મુગ્ધાવસ્થા મોગદ્યમાં એટલે કે મુગ્ધાવસ્થામાં આવીને આ જે પક્ષી યુગલ છે એ કંઈક કેટલીક ક્રીડાઓ કરે છે. સુયુત બે ચરણો થકી ઉડતા પવનથી પડતા કંઈક બુડતા વિમુખ એકલી નહતી પ્રિયા શિરે પટી જય અભિષેક કદી કરે. અને સારી રીતે જોડાયેલા બંને ચરણો એટલે કે બંને પગો વડે ઉડતા હવાના વેગથી પડતા અને ડૂબી જતા બંને સાથે ઉડે છે અને પાછા ક્યાં પડે છે? પાણીમાં અંદર સુધી એટલે કે જાય છે. મોં ફેરવીને એકલી નાતી પ્રિયા પાસે જઈને તેના શિરે એટલે કે મસ્તક ઉપર પટી એટલે કે ચક્રવાક ક્યારેક જળનો અભિષેક કરે છે. જ્યારે પેલી જે પ્રિયા એટલે કે ચક્રવાકની નાતી હોય છે ત્યારે ચક્રવાક એના મુખમાં ચાંચમાં પાણી ભરીને એ ચક્રવાકીના માથા ઉપરથી રેડે છે. કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય બીજાને ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય. પૂળા અંગો નહીં કઈ દિશે પ્રેમ તો તોય વાગરે જોતા જોતા મુખ અવળનું ગાઢ આશ્લેષ સાથે. અને પ્રણયની પણ સંતોષ તૃપ્તિ થતી નથી. તેમને શું? બંને જણાને પ્રણયની તૃપ્તિ થતી નથી. પ્રણયની જે અભિલાષા પણ ઓછી થતી નથી. બંને વચ્ચે એટલો બધો પ્રેમ છે કે પ્રણયની તૃપ્તિ તો થતી નથી પરંતુ પ્રણયની અભિલાષા પણ ઓછી થતી નથી. બંનેને સમયનું સહેજ પણ ભાન રહેતું નથી. અને બંને સમયનું સહેજ પણ ભાન રહેતું નથી. સમયની મર્યાદા સહન કરી શકતો નથી અને સમયની મર્યાદા સ્નેહ સહન કરી શકતો નથી. પ્રેમ એ સમયની મર્યાદાને સહન કરી શકતો નથી. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. પ્રણયની અભિલાષ પણ જતી નથી. સમયનું લવભાન રહે નહીં અવધિ અંશુક સ્નેહ સહે નહીં. જે આપણે પંક્તિ સમજ્યા એ આ છે. એમને પ્રણયમાં એટલા બધા મગ્ન થઈ ગયા છે કે એમનો સ્નેહ આ સમયની મર્યાદાને સહન કરી શકતો નથી. હાવા રક્તદૂતી ઉડી જતા થાય વૃક્ષો સરોસ હાવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યાંથી જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહનિંદ્રા મહથી. અને જે આ પક્ષી યુગલ છે એ સુખની નિંદ્રાથી હવે સંધ્યાના લાલ કિરણો ઉડી જતા વૃક્ષો ઝાંખા દેખાય છે. ત્યાં મંદ મંદ વહેતો કોમળ શીતળ પવન સંધ્યાકાળ સૂચવે છે. આકાશમાં દેવતાઓ વિચરતા હોય છે અને ત્યાંથી સ્વ-અવસ્થાને જઈ રહ્યા છે. ત્યારે પ્રેમી વિરલ સુખની મોહનિંદ્રામાંથી જાગે છે. જ્યારે સંધ્યા થઈ રહી છે અને આકાશમાં દેવતાઓ વિચરતા હોય છે અને પોતાના સ્વસ્થાને જાય છે ત્યારે આ પ્રેમી યુગલ છે તે પોતાની મોહ નિંદ્રામાંથી જાગે છે. વિરહ સંભવને વિસર્યા હતા બની નિરુકંસ બે ફર્યા હતા. જવનિકા તૃપ્તા સ્મૃતિનાશની નિકટ મૂર્તિ ઊભી વિધિ પાસની. અને આવનાર વિરહ સંભવને એટલે કે આવનાર વિરહને બંને ભૂલી ગયા હતા. બંને નિરુંકુશ બનીને ફરી રહ્યા હતા. વિરહ સ્મૃતિનો પડદો તૂટે છે અને સામે વિધિપાસ એટલે કે જે દુર્ભાગ્ય તેની મૂર્તિ સામે ઊભી છે. જે એમની વિધિમાં એટલે કે એમના ભાગ્યમાં લખાયેલું છે એ મૂર્તિ એમની સામે આવીને ઊભી રહે છે. અનુભવે ન છટા ક્ષણ એકતે વિવશ મૃદ નિરાશ છેકતે. સહુઠનાર ક્રમે નજરે વહ્યું રુદન અંતરમાં ઉછળી રહ્યું.
અને હજી તો વિરહ વ્યથા અનુભવી નથી, છતાં એક ક્ષણ એ વિવશ શબ્દ બનીને સાવ નિરાશ થઈ જાય છે. જે થવાનું હતું તે એક પછી એક ક્રમમાં સૌ નજરે સામે થઈ રહ્યું છે અને અંતરમાં રુદન છલકાઈ રહ્યું છે. એમને જેની ખબર હતી કે શાંત થતાં આવું કંઈક થશે, તે હવે ક્રમે ક્રમે એમની નજરે સામું આવવા લાગે છે. અંધારાના પ્રલયજલથી યામિની પૂર્ણગોર, સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મંડ અવ્યક્ત સોર, ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુર પ્રાણકાલ, આભાસોથી થતું યુગલ ઉન્મત્ત એ સ્નેહબાલ. અને અંધકારરૂપી પ્રલયજળથી યામિની એટલે કે રાત્રિ, ઘોર એટલે કે બિહામણી બની છે. સ્વેચ્છાના કે છળકપટના મંદ અસ્તવ્યસ્ત સોળ અને કાળના ઊંડાણમાં પડીને સૂઈ જતો આ નિષ્ઠુર પ્રાણ કાળના ભયાનક આભાસથી ઉન્મત્ત થયું છે. આ સ્નેહબાલ એટલે કે જે યુગલ છે, પક્ષી યુગલ છે તે. થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી, લઈ વિદાય નદી તત પાસથી, મિથુન એ ચડે અવકાશમાં, સ્થિતિ ફરે કરે દિન તેજ સકાશથી. તેમ છતાં એ પ્રયાસથી વિમુક્ત થઈ આ બંને નદી કિનારેથી વિદાય લે છે. નદી તટ એટલે કે કિનારેથી વિદાય લઈ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આ યુગલને આકાશમાં દિવસના સૂર્યપ્રકાશ જેવી સ્થિતિ દેખાય છે. એ પ્રકાશની સાથે સાથે આગળ ને આગળ ઉડવા મથે છે. અવળ કાંઈ હવે નથી દેખતા, અવર કાંઈ હવે નથી લેખતા, ચપલ આખરની ક્ષણ એ છતાં, ઉદય જીવન એક થતા દિશે. હવે બંને આ યુગલને કાંઈ દેખાતું નથી અને ક્યાંય એ બંને કશું પણ ધ્યાનમાં લેવા માંગતા નથી. છેવટની એ ચપળ અને ચંચળ ક્ષણ છે, છતાં બંને જીવનમાં એક થતા દેખાય છે. હવે એ બંનેને કાંઈ જોવું નથી અને કાંઈ સાંભળવું નથી, ફક્ત ક્યાં ઊંચે ને ઊંચે આકાશમાં ઉડી જવું છે. ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, ઉડી બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન તેમ. દ્રષ્ટિ પેરે વિતત ગગને, કાંતિ કંઈક ના જણાય, આછી આછી રસરહિત ત્યાં વાદળીઓ તણાય. જેમ જેમ સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ એટલે કે ડૂબવા તરફ જઈ રહ્યો છે, ત્યારે આ બંને એ પણ આકાશમાં ઊંચે ઉડવાની ઉન્નત સ્થાને પહોંચે છે. યુગલ વિશાળ ગગન તરફ દ્રષ્ટિ કરે છે, પણ ત્યાં તેજ દેખાતું નથી. હવે એમને ઊંચે આકાશ તરફ પણ તેજ દેખાતું નથી. ત્યાં તો આછી આછી રસહીન વાદળીઓ જ પથરાયેલી હોય છે. ઉદધીને રવિબિંબ હવે અડે, અતિ સમુચ્છિત તે હવે ચડે, ક્ષણ લગી પરિરંભ કરી રહે, હૃદય કંપિત સાત ધરી રહે. અને હવે સમુદ્રને સૂર્યબિંબ સ્પર્શે અને તે યુગલ જોવા ઊંચે ને ઊંચે ચડે છે. એક ક્ષણ સુધી આલિંગનમાં રહે છે. કંપિત હૃદય છતાં બંને એક સાથે રહે છે. હવે બંનેને પોતાનો જે વિરહ છે એ નજીક આવી રહ્યો છે, એટલા માટે આ બંને યુગલ એ હવે કંપિત હૃદયે, ધ્રુજતા હૃદયે બંને એક સાથે રહે છે. રોમે રોમ વિરહ ભયની વેદનાથી બળે છે, છૂટી છૂટી સહન ન થતાં મટ પાછા મળે છે. પક્ષી યુગલના રોમ રોમમાં વિરહ જે દૂર થવાની ભાવના છે, વેદના છે, એ બળે છે. વારંવાર એકબીજાથી એ છૂટા પડે છે, પણ સહન ન થતાં મટ બની ફરી પાછા એકબીજા સાથે ભેગા થાય છે. બંને જુદા તો પડે છે, પણ ફરી સહન ન થતાં એ પાછા કેવા એકબીજા સાથે આવી જાય છે. વેળા ઠાટા વિધિ દમનની, ગાત્ર ખેંચાય સામા, પ્રેમી બંને ધ્રુતિ અતિ છતાં થાય સમૂઢ આમાં. અને વિધિ નિર્મિત વિરહનો સમય થતાં એકબીજાના અંગો, ગાત્રો એટલે અંગો સામસામા આકર્ષાય છે. બંને પ્રેમી
ધીરજ છે છતાં દુર્ભાગ્યની ઘડી આવતા, જે એમના નસીબમાં લખાયેલું છે એ ઘડી આવતા એકબીજામાં સંમોહિત થાય છે. તરવડે નિરખી રચનાવને તરફડે સમજી રચનારને, શ્વસન દુઃખિત છેવટે સારતી પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી. અને વનની રચના જોઈને બંને તળવડે છે. રચના એટલે કે વિધિની સર્વોપરી સત્તા જાણીને તરફડે છે. જે ભાગ્ય છે એની રચના જાણીને એ બંને તડફડે છે. દુઃખી થઈને નિશ્વાસ નાખતી પ્રિયતમા છેલ્લે આંસુ સારતી આ વચન ઉચ્ચારે છે. અને દુઃખી થઈને જે પ્રિયતમા એટલે કે ચક્રવાકી છેલ્લે આ વચનો ઉચ્ચારે છે. પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું, સાને આવું નહીં નહીં જે આપણે નાથ સહેવું. ચાલો એવા સ્થળમહી વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કંઈક અધિક હૃદય આદ્ર જ્યાં હોય દેવ. અને કહે છે કે હે નાથ, ચક્રવાકી ચક્રવાકને કહે છે કે હે નાથ, આપણે હવે પર્વતોમાં નથી રહેવું. પાષાણો એટલે કે પર્વતોમાં નથી રહેવું. હે નાથ, શા માટે આમ સહેવું? નહીં નહીં, ચાલો આપણે એવા સ્થળે જઈએ જ્યાં સૂર્ય સદૈવ ત્યાં વસતો હોય, જ્યાં દેવનું હૃદય આનાથી વધુ આદ્ર હોય, અને સૂર્ય જ્યાં હંમેશા વસતો હોય એવા સ્થળે આપણે જતા રહીએ. પ્રવડતા અટકી ગયે અહીં, અધિક ધીરજ ધારી શકી નહીં. થઈ નિરાશ હવે લલના રૂવે, મૃદુલ પીછ થકી પ્રિય તે લુવે. અને આટલું બોલતા એ શું થાય? અટકી જાય છે. હવે વધારે ધીરજ રાખી શકે નહીં અને નિરાશ થઈ આ લલના એટલે કોણ? ચક્રવાકી રડે છે. ત્યારે પ્રિયતમ એના મૃદુલ એટલે કે કોમળ પીછાથી એના આંસુ લૂછે છે. પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી ધરા. પ્રણયવીર લહી સ્થિરતા કહે, અગર જો રૂજ અંતરમાં સહે. અને પણ હજી દિવસ થોડો રહ્યો છે. ધરતી પર ચારે બાજુ નજર ફેરવી જોઈ પ્રણયવીર સ્થિરતા રાખીને કહે છે, જો વેદના અંતર્મન સહીએ. અને જે પેલો એનો પ્રિયતમ એટલે કે ચક્રવાક એ ચારે તરફ દિવસ થોડો બાકી રહ્યો છે એ જોઈ છે. અને પછી કહે છે, હા શબ્દો આ સરળ સરખા મર્મને તીવ્ર ભેડે, ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેડે. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી, આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. અને પછી પ્રિયતમ કહે છે કે પોતાના અંતરાત્મામાં પ્રગટેલી ધીરજને સાવ વીંધી નાખે છે અને બોલે છે કે હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હશે ત્યાં રાત્રિ પણ કેવી? દીર્ઘ એટલે કે લાંબી જ હોવાની. હવે આ પ્રણય સુખની આશા કેમ કરવી? આ પ્રણય સુખ સંસાર સુખની આશા કરવી એ કેવી છે? નકામી છે. અવર કાંઈ ઉપાય હવે નથી, વિરહ જીવન સહરીએ મઠી. ગહનમાં પડીએ દિન દેખતા, નયન મીચી કરી દઈએ એકતા. અને કહે છે કે વિરહ દુઃખના અને જીવનનો અંત લાવવા સિવાય હવે બીજું કોઈ ઉપાય રહ્યો નથી. દિવસ દેખતા જ બંને એકસાથે આંખ મીચી દઈ ગ્રહણ એટલે કે મૃત્યુની ખીણમાં આપણે બંને પડીએ. પાછું જોતા દ્વિજયુગલને અન્યથા થાય ભાસ, ઊંડું ઊંડું દિનકર સમૂહ કંઈક દેખાય હાસ. આહા આહા અવર દુનિયા ધન્ય, એ બોલતામાં નીચે નીચે ઉતરી પડતું વેગથી દંપતી ત્યાં. અને પાછું ફરીને જોતા દ્વિજયુગલને કંઈક જુદો જ ભાસ થાય છે. ઊંડે ઊંડે સૂર્ય જેવો કંઈ પ્રકાશ દેખાય છે. આહા આ બીજી દુનિયા ધન્ય છે. આટલું બોલતા જ દંપતી વેગથી ત્યાં ઉતરી જાય છે. એમનાથી હવે વિરહ ભાવના સહન થતી નથી. એટલે કહે છે કે હવે આપણે મૃત્યુને ભેટી જઈએ. અને બંને એ ઊંડી ખીણમાં જંપ લાવે છે અને મૃત્યુની નજીક પહોંચે છે. પણ આ દુનિયા કંઈક હવે એમને નવીન લાગે છે. અને આટલું બોલતા જ એ દુનિયામાં એ બંને ઉતરી પડે છે. અધિક એ પ્રકાશ થતો જતો, જવ જનાર તણો વધતો જતો. અમિત એ અવકાશ તણીમહી, કહી અચેતન એક દિશે નહીં. અને એ પ્રકાશ
વધતો જાય છે અને જનારનો વેગ પણ વધતો જાય છે. જેવા એ બંને મૃત્યુની ગહન ખાઈમાં ઉતરતા જાય છે એનો પ્રકાશ પણ વધતો જાય છે અને આ જે બે પક્ષી યુગલ છે એમનો વેગ પણ અંદર ઉતરવાનો વેગ પણ શું થાય છે? વધતો જાય છે. વિશાળ એ આકાશમાં ક્યાંય હવે કશે અચેતન જણાતું નથી અને આ આકાશ જાણે પોતાના માટે જ બન્યું હોય એવું એ બંનેને લાગે છે. અંતે આ બંને એ પ્રકાશની તરફ આગળ વધતા જાય છે અને ત્યાં ઉતરી જાય છે. જે બંને ચક્રવાક અને ચક્રવાકી એ જે પક્ષી યુગલ છે એ બે એ અલગ દુનિયામાં જ ઉતરી જાય છે. ચક્રવાક અને ચક્રવાકી દિવસ દરમિયાન તો સાથે રહી શકે છે પણ રાત્રિમાં એ સાથે રહી શકે નહીં અને જો એ સાથે રહેવા માંગે તો બેમાંથી એકનું કોઈનું મૃત્યુ થાય એવો શ્રાપ હોય છે, જેના કારણે બંને રાત્રિમાં વિરહથી જુડતા હોય છે, જેને કારણે એ પોતાની કંઈક અલગ દુનિયામાં જ પ્રવેશવા મથે છે.